ગુજરાતી વાર્તા જરીના જૂતામાંથી બનાવેલા ગળાનો હાર। હોળીના રંગોની જેમ તે તેના સાસરિયાના ઘરે આ આશા સાથે આવી હતી કે તેને અહીંયા તેના પતિ અને સાસરિયાનો પ્રેમ મળશે। આવનારો સમય મેઘધનુષ્યના રંગોની જેમ આકર્ષક અને રંગીન હશે, પણ અહીં આવતાની સાથે જ તેની બધી આશાઓ ઠગારી નીવડી। હંમેશા ઘણું કામ હોય છે અને તેના ઉપર મારપીટ અને દુર્વ્યવહાર પણ હોય છે। આ ત્રાસથી તે ગભરાઈ ગઈ। કોણ જાણે ક્યારે આ વિનાશના વાદળમાં ફેરવાઈ જશે અને તે તેના પર તૂટી પડશે। કરીમ પહેલાં તેના પિતરાઈ ભાઈ અમજદ સાથે તેના સંબંધની ચર્ચા થઈ હતી, પરંતુ અમજદે પણ આ સંબંધને નકારી કાઢ્યો અને કહ્યું કે તે તેનો ભાઈ બહેન છે અને ભાઈ બહેન વચ્ચેના લગ્નને યોગ્ય માનતો નથી। જ્યારે કરીમ સાથેના તેના સંબંધના સમાચાર મહોલ્લામાં ફેલાઈ ગયા, ત્યારે મહોલ્લાના બધા વડીલો ખુશ થઈ ગયા અને કહ્યું, વાહ, તું જરીના જેવી છોકરી છે। તેને તરત જ તેના માતા પિતાનું કહેવું માન્યું। બાય ધ વે, આજકાલ છોકરીઓ ખૂબ જ અનાદરકારી બની ગઈ છે। ખરેખર દરેકને જરીના જેવી છોકરી મળતી નથી। જ્યારે તે વડીલોની વાતોથી મુક્ત થતી, ત્યારે તેના મિત્રો તેને ટોળા મારતા, વાહ બન્નો, તું તારા પતિને મળવા માટે આટલી જલ્દી તૈયાર થઈ ગઈ। અરે, તારે થોડા દિવસો ધીરજ રાખવી જોઈતી હતી ને। તે દિવાળી અને ઈદની ઉજવણી કરી। જો તું પણ હોળી ઉજવી હોત તો ફરક પડત। અરે, ગુસ્સાથી અને શરમથી બેચેન થઈ જશે। થોડા દિવસો પછી તેના લગ્ન ખૂબ ધામધૂમથી થયા। લગ્ન પહેલાં તેને એક સ્વપ્ન જોયું હતું। સ્વપ્ન હતું કે તે કરીમને તેના માતા પિતાના ઘરે લાવશે અને હોળીનો તહેવાર આનંદથી ઉજવશે, પણ તેનું સ્વપ્ન જ રહ્યું। તેમના માતૃઘરમાં મુસ્લિમ તહેવારો હિન્દુ તહેવારોની જેમ જ આનંદથી ઉજવવામાં આવે છે। ત્યાં તહેવાર ઉજવણી વખતે એ જોવામાં આવતું નથી કે તેમના પોતાના ધર્મ સાથે સંબંધિત છે કે અન્ય કોઈ ધર્મ સાથે। તેઓ આ દેશમાં ઉજવાતા દરેક તહેવારોને પોતાના તહેવાર માને છે, પરંતુ તેના સાસરિયાના ઘરમાં બધું વિપરીત હતું। તેને એક એવો પતિ મળ્યો કે જે પોતાની પત્નીનો આદર કેવી રીતે કરવો તે પણ જાણતો ન હતો। તે તેના પોતાના પગ માટે જૂતા માનતો હતો। લગ્ન પછી થોડા મહિના થયા હતા। તે દિવસે શાકભાજીમાં ખૂબ મીઠું હતું। કરીમ થોડું ખાઈ શકે તે પહેલાં તેના સાસરિયાએ તેને ઉપાડી લીધું અને મોંમાં મૂકતાની સાથે જ તેઓ ચીસો પાડી, આ શાકભાજી છે કે ઝેર? શું આપને આ દિવસ જોવા માટે કરીમ સાથે લગ્ન કર્યા હતા? આ સાંભળીને કરીમ ગુસ્સે થયો। અરે નકામા માણસ, તને રસોઈ પણ નથી આવડતી? શું તમારા માતા પિતાએ તમને આ શીખવ્યું છે? આ મોંઘવારીના યુગમાં આટલો બધો બગાડ? ચાલ, તું બધી શાકભાજી ખાઈ લે, નહીંતર હું તને મારીશ અને તારી ચામડી છોલી નાખીશ। તેને શાકભાજીનો આખો વાસણ ગળી જવાની ફરજ પડી। જો તે ના પાડી હોત તો કરીમ તેને જે કંઈ હાથમાં આવે તે તેનાથી મારતો અને દબાવીને બહાર કાઢી નાખતો। આ ઘટનાથી ગભરાઈને તેને એટલી બીમાર પડી ગઈ કે તેના માટે 2 ડગલાં ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું। પણ કરીમના માતા પિતા કહેતા કે કામના ડરને કારણે બહાના બનાવી રહી છે। ઉઠો, કામ કરો, તમારા ક્રોધ અમારા ઘરમાં સહન નહીં થાય। તે લાચાર હતો અને તેને પથારીમાંથી ઉઠવું પડતું। તેને એક ડગલે ચક્કર આવતા અને આખો દિવસ તેના પર હસતો અને કહેતો, જુઓ આ સલટ કેવી રીતે પોતાની નાજુકતા બતાવી રહી છે। છેવટે હાર માની લેતા તેણીએ કરીમને કહ્યું, જુઓ, મને થોડા દિવસ માટે મારા માતા પિતાના ઘરે મોકલી દો, મારી તબિયત સારી નથી। વાહ, શું મેં તારી સાથે લગ્ન એટલા માટે કર્યા કે તું મારા માતા પિતા પાસે જઈને તારો સમય બગાડી શકે? જો તું ફરી ક્યારેય જવાની વાત કરશે તો તારું સારું નહીં થાય। આ પ્રાણીઓ વચ્ચે તે લાચાર લાગતી હતી। ઘરે જવું શબ્દ તેની જીભ પર આવતાની સાથે જ આ લોકો ભૂખ્યા ગીધની જેમ તેના પર ઘસી પડતા। જો તેની પાડોશી નિર્મલાએ તેની સંભાળ ન રાખી હોત અને ગુપ્ત રીતે સમયસર તેની દવા ન ચલાવી હોત તો તેને ઘણા સમય પહેલાં આ દુનિયા છોડી ગઈ હોત। તે દિવસ કરીમે તેને ફરીથી ખરાબ રીતે માર્યો। આ પરિસ્થિતિ સહન કર્યા તેને ખૂબ 3 વર્ષ થઈ ગયા હતા। તેની હાલત એક ક્રૂર કસાઈના હાથે બાંધેલા બકરાની જેમ હતી। તેને કતલ કરવાનું નક્કી કર્યું। આ મુશ્કેલ સમયમાં તેને ફક્ત એક જ સહાનુભૂતિપૂર્ણ ચહેરો દેખાતો હતો અને તે હતો અમજદનો। એ સાચું હતું કે તે તેની પિતરાઈ બહેન હોવાથી તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો, પણ જ્યારે તેને ખબર પડી કે જરીના કરીમ સાથે લગ્ન કરી રહી છે, ત્યારે તે દોડીને તેના કાકા પાસે આવ્યો અને કહ્યું, અરે કાકા, તમે બહેન જરીનાને ક્યાં મોકલો છો? એ છોકરો તો સાવ મૂર્ખ છે।
તેને પોતાની સમજણનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખબર નથી. માતા પિતા જે કંઈ કહે તે આંખો બંધ કરીને કરવાનું શરૂ કરે છે. પછી ભલે એ સાચું હોય કે ખોટું, ત્યાં ગયા પછી જરીના ક્યારેય ખુશ નહીં રહી શકે. તેઓ તેને પોતાના પગમાં જૂતાની જેમ રાખશે. પણ કોઈએ અમજદની વાત સાંભળી નહીં હતી અને જેમ થવાનું હતું તે થયું. વિદાય સમયે અમજદે પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, મૂર્ખ છોકરી, તું કેમ રડે છે? જો તમને ક્યારેય કોઈ પણ જરૂર પડે તો તમારા ભાઈને યાદ કરજો. ચિંતા ના કર, તારા દુઃખના બધા જ સમયમાં હું તારી સાથે રહીશ. જરીનાએ કોઈક રીતે તેના જીવનના 3 વર્ષ વિતાવ્યા, પણ હવે તે વધુ સહન કરી શકતી ન હતી. તેને વિચાર્યું કે હવે તેને તે એક વ્યક્તિ પકડી રાખવો જોઈએ જે ખરેખર તેનો સહાનુભૂતિ ધરાવતો હતો. ફરજાના ભાભી એટલે કે અમજદની પત્ની પણ ઘણી વાર તેના ઘરે આવતી હતી. જ્યારે તે તેના સ્વાસ્થ્ય વિશે પૂછતી ત્યારે જરીના હંમેશા હસતી અને કહેતી, હું ઠીક છું ભાભી. અને ઘણીવાર એવું બનતું કે જ્યારે તે માર ખાધા પછી રડતી હોય ત્યારે ફરજાના તે ક્ષણે ત્યાં પહોંચી જતી. આવા સમયે તમારા ચહેરા પર સ્મિત લાવવાનું ખૂબ મુશ્કેલ છે. ભાભી પણ તેનો ચહેરો જોઈ સમજી શકતી હતી, પણ ઘરના બીજા લોકોની હાજરીમાં કંઈ બોલી શકતી ન હતી. આખરે તે શાંતિથી જતી રહેતી. થોડા સમય પછી અમજદની બદલી બીજા શહેરમાં થઈ ગઈ. બાકી રહેલી એક આશા પણ ઠગારી નીવડી. તે દિવસે ઘરમાં કોઈ ન હતું. માર અને દુખાવાને કારણે તેનું શરીર તૂટી રહ્યું હતું. તેનું શરીર ગુસ્સાથી ધ્રુજવા લાગ્યું. તેણીએ તેના અસંસ્કારી પતિને એક લાંબો પત્ર લખ્યો, ટેબલ પર રાખ્યો અને ઘરની બહાર નીકળી ગઈ. તેણીએ 2 વાગ્યાની ટ્રેન પકડી અને સાંજે અમજદના શહેરમાં પહોંચી. ટેક્સી લઈને હું રેલવે સ્ટેશન ઘરે પહોંચ્યા પછી સુધીમાં અંધારું થઈ ગયું. ટેક્સીમાંથી નીચે ઉતર્યા પછી તે ઉદાસ મન સાથે ઘરમાં પ્રવેશ દ્વાર તરફ આગળ વધી. સામેથી આવતી ફરજાના ભાભી તેને જોઈને ચોંકી ગઈ. અરે જરીના, તું ક્યારે આવી? તેણીએ ભાભીનું સ્વાગત કર્યું અને સોફા પર બેસાડી અને ધીમેથી કહ્યું, ભાભી, તું ઘરે સીધી આવી છું. ફરજાના તેના ગંદા કપડાં અને સૂકા વાળને જોઈ રહી. પછી થોડા પછી તેને કહ્યું, જરીના, તે કેવી હાલતમાં મૂકી દીધી છે? ભાભીના શબ્દોથી તે જરીના તૂટી ગઈ અને આંસુ હજુ છુપાયેલા હતા. તે યુક્રેટિસ નદીની જેમ વહેતા હતા. અરે, તું રડી રહી છે? ભાભીએ તેને સાંત્વના આપી અને તેની આંખોમાંથી આંસુ લૂછ્યા. ચાલ જરીના, હાથ મોં ધોઈ નાખ, કપડાં બદલી નાખ અને જે કંઈ થયું છે તે ભૂલી જા. ભાભીના આગ્રહથી તે ઊભી થઈ ગઈ, બાથરૂમમાં ગઈ અને હાથ અને ચહેરો ધોઈ નાખ્યો. પણ તેણીએ બધા કપડાં ત્યાં જ છોડી દીધા હતા. જ્યારે તે ગંદા કપડાં પહેરીને બહાર આવી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. ભાભી તેની સુંદર લાલ સાડી પહેરીને તેની રાહ જોઈ રહી હતી. જરીના, આ લે, આ પહેર, તું ત્યાં સુધી ખાવાની વ્યવસ્થા કરીશ. પણ ભાભી, હું આ જો તને પરંતુ સાંભળવા નથી. આ પહેરો. ભાભીના શબ્દો સાંભળ્યા પછી તેણીએ સાડી લેવી પડી. ભાભીએ સાડી તેને આપી અને રસોડામાં ગઈ અને તે પણ ભારે મનથી સાડી અને પહેરીને રસોડામાં ગઈ. ભાઈ ક્યારે આવશે? ભાભી, તમારા ભાઈ જરીના વિશે પૂછો નહીં. એકવાર જો યુનિફોર્મ પહેરી લે છે ત્યારે તેઓ વિચારે છે કે બધી જવાબદારી તેમના ખભા પર છે. મોહરમના દિવસોમાં તે તેના એટલો ડૂબો રહ્યો છે કે પોતાના ઘર વિશે ભૂલી ગયો હતો. એક દિવસ પહેલાં બધાને ફોન કરીને ચેતવણી આપવામાં આવી હતી કે જો તાજિયાનું જુલુસ કાઢવાનું હોય તો શાંતિથી કરવામાં આવે, નહીં તો સબ ઇન્સ્પેક્ટર જમશદ ખાન બધાને મારી નાખશે. પરિણામ ખૂબ જ દુઃખદ રહ્યું અને હવે હોળીનો સમય આવી ગયો છે. ખબર છે, આટલા સારા તહેવારમાં પણ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે રમખાનો થાય છે અને તેથી જ તને એ નથી સમજાતા કે એ મુસ્લિમ બન્યા છે, અફઘાનિસ્તાનની આવ્યા નથી અને અહીંના આપણા હિન્દુ ભાઈઓની અલગ થઈ બન્યા છે. સારું, છોડી દો. શું હતું વાત? અમને ખબર છે એ ઘણા સમય પછી આવ્યા. તો શાંત રહો. જ્યારે પણ તમને એવું લાગે કે તમારા પતિ પાસે જાઓ. અમારા પતિને તેની પત્ની સાથે વાત કરવાને બદલે પોલીસ સ્ટેશનમાં પ્રેમ છે. તેની ભાભીએ છેલ્લા વાક્ય પર તેની હસીને પડીને, અરે ભાભી, ગર્વ કરો કે તમે એક એવો પતિ મળ્યો છે જે તારી ફરજ સમજે છે. અરે તમને શું ખબર છે, હવે હોળીમાં તેનો જાદુ જુઓ. 20 કલાકની ડ્યુટી પૂરી કર્યા પછી તે રાત્રે ઘરે આવશે. આવતાની સાથે જ તે કહેશે, અફઝાના, કૃપા કરીને મને કમલાના ભાભીના ઘરેથી આવેલો હોળી પેડા ખવડાવો. શું કંઈ બનાવતી નથી? હવે તમે જ વિચારો, આવા શુષ્ક વાતાવરણમાં કોને ગૂંગળામણ નહીં થાય? બસ એટલું જ કહું હું કહીશ. અને બેગમ, પાડોશમાં ઘણા બધા લોકો હતા. તમારે એટલી સાથે બહાદુરીથી રમવું
જોઈતું હતું. આટલા પોલીસ કર્મીઓ સાથે એકબીજા સાથે હોળી ઉજવવામાં આવે છે અને પછી બીજા દિવસે તોબા તોબા જરીના જ્યારે તમે તેને જોશો ત્યારે તમે ડરી જશો. હિન્દુ ભાઈઓ આ લોકો જેટલી હોળી નથી રમતા તેમને જોઈને વિસ્તારના લોકો પણ ઉજવવામાં જોડાય છે. તે તેની ભાભીની વાત ધ્યાનથી સાંભળતી રહી. ભાભીની આ બધું સાંભળીને હૃદયને ખૂબ શાંતિ મળે છે. મુસ્લિમો અને હિન્દુઓમાં ઘણા તહેવારો હોય છે. આપણા દેશમાં ઈદનું મહત્ત્વ હિન્દુઓ માટે હોળી જેટલું જ છે. બધી દુશ્મનાવટ જો હોળીના રંગોમાં ધોવાઈ જાય છે અને છેલ્લા 3 વર્ષથી હોળી રમવાનો મોકો મળ્યો નથી. એ પણ એક સંયોગ હતો કે લગ્ન હોળીના 2 મહિના પહેલાં થયા હતા. આ સમયગાળા દરમિયાન મેં ન તો પરિવારની ખુશીનો અનુભવ કર્યો કે ન તો મારા પતિની ખુશીનો અનુભવ કર્યો, પણ હું પગ માટે જૂતા જેવી બની ગઈ છું, જે પગમાં પહેરવાની સાથે ઘસાઈ જાય છે અને તળિયું સંપૂર્ણપણે ઘસાઈ જાય પછી ફેંકી દેવામાં આવે છે. આટલું કહીને તેણે ભાભીને ફીટ થપાવી. તેના પર મારવાસી દાડા ડાઘ. ભાભીએ તે જોઈને આંખો બંધ કરી અને તેને ધ્રુજતા હોઠ સાથે કહ્યું, મૂર્ખ છોકરી, તું તારા ઘરે આવી તે જ દિવસથી સમજી ગઈ હતી, પણ હું તે કહી શકી કારણ કે તારા ઘરમાં લોકો હાજર હતા. આવ્યા પછી જ્યારે મેં તેને કહ્યું ત્યારે તે ગુસ્સે થયો. તેણે કહ્યું કે હું તે કરીમના દીકરાને હમણાં જ પાઠ ભણાવીશ. મેં કહ્યું, ખૂબ જ મુશ્કેલથી સમજાવ્યું. પછી તો તેઓ તેરા કરીમને હાથ કડી લગાવીને પોલીસ સ્ટેશનમાં નાખી